કે દીકરીની માં દિવસમાં એકાદ વખત ફોન કરે, બસ બધા મંગળ છે ને આટલું કઈ મૂકી દે, આખો દી ફોનમાં પડ્યું ન રહેવું ને. દીકરીને સાસરે મોકલ્યા પછી સુખી કરવી હોય તો દરેક દીકરીની માતાને મારી પ્રાર્થના છે, અઠવાડિયે એકાદ વખત કે 2 વખત ફોન કરવા, દિવસમાં 8 વખત ફોન ન કરવા. તારા હાહુ શું કરે છે, તમે રસોઈ શું કરી છે, વાસણ કોણે ઉટકા, હંજવારી કોણે કાઢી, આ બધું પૂછવાની જવાબદારી તમારી નથી. દીકરીને સંસારમાં સુખી રહેવા દેવી હોય તો મારી પ્રાર્થના છે કે દીકરીની માં દિવસમાં એકાદ વખત ફોન કરે, બસ બધા મંગળ છે ને આટલું કઈ મૂકી દે, આખો દી ફોનમાં પડ્યું ન રહેવું ને. હારે એક વાતનો પ્રશ્ન પૂછા કરે, આ કોણે કર્યું, આ કોણે કર્યું, આ કરે. અરે એને જેને કર્યું ને બોર થતો તમે ઉટકી આવો વાસણ, જાઓ. અહીંયા બેઠા બેઠા સલાહ આપે, કહી દેવાનું બપોરના વાસણ તમે ઉટકી નાખજો, હાનના હું ઉટકીશ. તો મોકલી જ હું કામે? મારી પ્રાર્થના છે ક્યારેક ક્યારેક સંસાર, દીકરા દીકરીઓનો સંસાર ભાંગવામાં કોઈ જો મોટો હાથ હોય તો ક્યારેક ક્યારેક માં અને સાસુનો વધારે હાથ હોય છે. ચાલે છે ને ચાલવા દો ને. દીકરા દીકરીઓને સંસ્કાર આપજો. તમારા ઘરની વહુને સુખી રાખવી હોય, તમારા ઘરની વહુને, તમારા દીકરાના દાંપત્ય જીવનને સુખી રાખવું હોય તો થોડા ગુરડા પી જતા શીખો. તમારી દીકરીને કરિયાવરમાં કદાચ 2-5 ચીજ વસ્તુ ઓછી આપશો તો એની ખોટ નહીં વર્તાય, પણ તમારી દીકરીને જો કરિયાવરમાં તમે કદાચ દહેજમાં એને તમે સંસ્કાર નહીં આપો તો એની ખોટ બહુ વર્તાશે. માટે આપણા સંતાનોને આપણે કાયમના માટે સંસ્કાર આપીએ, દીકરીને સંસ્કાર આપીએ કે બેટા સસરાના પક્ષમાં રહી જ્યારે જાઓ ત્યારે સહન કરતા શીખજો, બધાની કાળજી રાખજો, બધાનું ધ્યાન રાખજો, ક્યારેય પણ કઈ દુઃખ આવે તો સહન કરી લેજો હો, વડીલોની સામે ક્યારેય બોલશો નહીં. આવું બધું કહીને મોકલાય.